ગઈકાલે આપણે ક્રોસ પ્રોડક્ટની શરૂઆત કરી હતી. ક્રોસ પ્રોડક્ટ કઈ રીતે શોધાય અને એના દાખલા ગણ્યા હતા, બરાબર. થિયરી બી સમજ્યા હતા અને એની દિશાની બી વાત કરી હતી. ક્રોસ પ્રોડક્ટ બે સદિશ હોય તો એનો ક્રોસ પ્રોડક્ટ શું થાય? બંનેને લંબ થાય, બરાબર. બંનેને સાથેનો ડોટ ગુણાકાર 0 થશે. બધી આપણે વાત કરી હતી. ફરીથી આપણે ત્રિગુણોમાં બી વાત કરીશું. સ્વાધ્યાય 10.4માં અમુક બે દાખલા ગણ્યા હતા. ઉદાહરણ 24 સુધી બધું થઈ ગયું હતું. જે બાકીના દાખલા છે આપણે શરૂઆત કરીએ. તો દાખલા નંબર 4માં એવું કીધું છે કે દર્શાવો કે a માઇનસ બી ક્રોસ a પ્લસ બી બરાબર 2 બે વખત a ક્રોસ બી. તો ડાબી બાજુથી શરૂ કરીએ. a માઇનસ બી ક્રોસ a પ્લસ બી. તો a માઇનસ બી ક્રોસ a પ્લસ બી શાંતિથી સ્ટેપ બાય સ્ટેપ કરો. આ કોના જેવું થશે? આપણે જેવું સાદી રીતે કરતા હતા. એક્સ પ્લસ વાય ઇન્ટુ એક્સ માઇનસ વાય હોય તો તમે શું કરશો? એક્સને પહેલાં એક્સ વડે ગુણો. એક્સના જોડે એક્સ માઇનસ વાય વત્તા વાયના જોડે એક્સ માઇનસ વાય. તો એક્ઝેક્ટલી એ જ વસ્તુ હું કરું છું. તો એના જોડે ક્રોસ ગુણાકાર એ પ્લસ બીનું, બરાબર, માઇનસ બીના જોડે ક્રોસ ગુણાકાર ફરીથી એ પ્લસ બીનું, બરાબર. પછી છેલ્લે હું સૂત્ર બી સાબિત કરી દઈશ. હાલ પૂરતું આપણે સમજીએ. હવે એ ક્રોસ એ, બરાબર, આને છૂટું પાડીએ તો એ ક્રોસ એ વત્તા ક્રોસ અને પ્લસમાં ભૂલ ના થઈ જાય માટે હંમેશા ટેવ રાખવાની. ક્રોસને કૌંસમાં રાખવાનું, પ્લસ અલગ રાખવાનું, એટલે ભૂલ ના પડી જાય. એ ક્રોસ બી, બરાબર, માઇનસ બી ક્રોસ એ, બરાબર, બીના જોડે એ માઇનસ અંદર જશે, માઇનસ બીના જોડે હવે બી, બી ક્રોસ બી. મેં ખાલી સાદું આપી દીધું, સિમ્પલ અંદર ગુણાકાર કરી દીધો. આગળ જઈએ. સદિશના જોડે ક્રોસ ગુણાકાર આપણે ગઈકાલ વાત કરી હતી. સદિશ એ એના સાઇન 0 એટલે 0 થાય, એટલે આનો જવાબ શું થશે? 0 સદિશ. એ ક્રોસ બી એમના એમ, બી ક્રોસ એ આપણને ખબર નથી એને બી એમના એમ રાખી દીધું. માઇનસ ફરીથી સદિશના જોડે ક્રોસ ગુણાકાર શૂન્ય સદિશ થાય. લખો તો લખી દઉં અહીંયા. સદિશના જોડે ક્રોસ ગુણાકાર શૂન્ય સદિશ થાય. તો જે વધી ઘટ્યું લખી દઈએ. શું વધ્યું? એ ક્રોસ બી વધ્યું અને માઇનસ બી ક્રોસ એ વધ્યું. હવે આપણે જવાબમાં શું જોઈએ છે? એ ક્રોસ બી બે વખત. તો એ ક્રોસ બીને હું હળી નહીં કરું, એમના જ રાખીશું. હવે આપણે એ ક્રોસ બી આને લખી શકાય? આપણને ખબર છે કે બી ક્રોસ એ, બરાબર, એને માઇનસ વખત એ ક્રોસ બી લખાય, કેમ કે બંને કેવા સદિશો છે? વિરુદ્ધ દિશાના સદિશો. તો માઇનસ માઇનસ એ છે પ્લસ એ ક્રોસ બી. તો બી ક્રોસ એને લખી શકાય માઇનસ માઇનસ પ્લસ એ ક્રોસ બી. તો એ ક્રોસ બી એક વાર, એ ક્રોસ બી બીજી વાર, બે વખત થઈ ગયું તમારું સદિશ એ ક્રોસ બી. આ થઈ ગયું તમારું. બરાબર. સ્ટેપ બાય સ્ટેપ સિમ્પલ જાઓ. એ માઇનસ બી એ પ્લસ બી ક્રોસ ગુણાકાર છે. એના જોડે એ પ્લસ બી, માઇનસ બીના જોડે એ ક્રોસ બી. અચ્છા, પ્લસ અહીંયા, નાની વસ્તુ ધ્યાન રાખજો, એ પ્લસ. તો એના જોડે એ પ્લસ બી, બીના જોડે એ પ્લસ બી. એ ક્રોસ એ પ્લસ બી સાદુરૂપ આપી દીધું, સેપરેટ ગુણાકાર. બીના જોડે એ પ્લસ બી સેપરેટ ગુણાકાર, માઇનસ હતો જે રીતે કરતા હતા સાદા જ નિયમો ગુણાકાર સરવાળાના. સદિશના જો ક્રોસ ગુણાકાર 0 સદિશ થાય, એટલે આને બી 0 થઈ જશે, આ પદ બી 0 થઈ જશે. જે વધ્યું એને મેં લખી દીધું. મારે જવાબમાં એ ક્રોસ બી જોઈએ છે, તો મેં બી ક્રોસ એને એ ક્રોસ બી બનાવ્યા, બે વખત આવી ગયું. એ લોકો એવું પૂછે કે આ રીતે સાબિત કરો, માઇનસ બે વખત બી ક્રોસ એ, તો થઈ ગયું ને. જો એ વખતે હું શું કરીશ? એ ક્રોસ બીને હું માઇનસ બી ક્રોસ લખી દઈશ, એટલે માઇનસ બે વખત થઈ જશે. બંને વિરુદ્ધ દિશાના સદિશો તો છે, એટલે કોઈ બી રીતે પૂછી શકાય, બંને જવાબ આપણને આવડી જશે. બરાબર. આગળ જઈએ. દાખલા નંબર 5. દાખલા નંબર 5માં એવું કીધું છે કે સદિશ 1 ક્રોસ સદિશ બીજો બરાબર 0 સદિશ હોય તો લેમડા અને મ્યુ શોધો. બરાબર. તો એને આપણે કાર્ટેશિયન પદ્ધતિમાં લખી દઈએ. તો સદિશ 1 સદિશ 2 બરાબર શૂન્ય સદિશ છે, એટલે 0 0 0. ક્રોસ ગુણાકાર તો આઈ જે કે, આઈ કેરેટ જે કેરેટ કે કેરેટ. પહેલો સદિશ 2 6 27, બીજો સદિશ 1 લેમડા મ્યુ બરાબર 0 0 0. સાદું આપી દો. આઈ કેરેટના જોડે શું વધશે? 6 મ્યુ માઇનસ 27 વખત લેમડા, માઇનસ જે કેરેટના જોડે 2 મ્યુ માઇનસ 27 વત્તા કે કેરેટના જોડે 2 લેમડા માઇનસ 100 બરાબર 0 0 0 0 0 0 એટલે 0 આઈ કેરેટ, 0 જે કેરેટ અને 0 કે કેરેટ, એ આપણને ખબર છે. આને બી પેલી રીતે લખી દો. તો 6 મ્યુ માઇનસ 27 લેમડા કોમા
માઇનસ 15 લઈ લઉં છું, 27 માઇનસ 2 લેમડા કોમા 2 લેમડા માઇનસ 100 બરાબર શું થઈ જશે 0 0 0. સદિશના સરવાળાની સમાન સદિશની વ્યાખ્યા પ્રમાણે રિલેટેડ ઘટકો સરખાઈ શકાય. એટલે એક્સ ઘટક બરાબર એક્સ ઘટક, વાય ઘટક બરાબર વાય ઘટક અને ઝેડ ઘટક બરાબર ઝેડ ઘટક. જો એક્સ ઘટક સરખાઈશ તો મને લેમડાનું કશું નહીં મળે, એટલે હું વાય ઘટક સરખાવું છું, ઝેડ ઘટક સરખાવું. વાય ઘટક સરખાઈ દો તો 27 માઇનસ 2 મ્યુ બરાબર શું થઈ જશે 0. તો અહીંથી 2 મ્યુનો જવાબ શું થઈ જાય 27, એટલે મને મ્યુ શું મળી જશે 27 ભાગ્યા 2, મ્યુ મળી ગયું મને. અને ઝેડ ઘટક સરખાઈ દો તો 2 લેમડા માઇનસ 100 એ બી થઈ જશે 0. 2 લેમડા બરાબર 6, લેમડા બરાબર શું થઈ જશે 3. લેમડા અને બીનો જવાબ આવી બરાબર. પતી ગયો દાખલો. જેવું કીધું એવું કરી દીધું, વાર્તા પૂરી. બરાબર. કહું બહુ લોડ લેવાનો નહીં. ડોટ કે તો ડોટ કરી દેવાનું, ક્રોસ કે તો ક્રોસ. આપણે બધું આવડે જ છે. આટલો કોન્ફિડન્સ આવી જાય ને કે હવે બધું આવડે જ છે, બધી ગણતરી બી ફાવે. પછી તો ગમે તે દાખલો કે તમે ધારો કે પરીક્ષામાં કોઈ નવો દાખલો આવી ગયો તો તમને અટેમ્પ તો કરીને જ આવશે, એવું નહીં થાય કે ખબર ના પડે. બરાબર. એવું તો રાખવું જ નહીં કે નહીં આવડતું નહીં. ઓકે, આ થોડું સમજવાળો દાખલો છે. એ ડોટ બી એ લોકોએ 0 કીધું છે. બરાબર. ડોટ ગુણાકાર 0 હોય તો શું તારણ કાઢી શકાય આપણને ખબર છે. શું તારણ કાઢી શકાય? લંબ હશે. એ ડોટ બી 0 છે, આનો મતલબ એવું છે કે બે સદિશો લંબ હશે. એવી આપણને લાઈટ થઈ ગઈ. લાઈટ ક્યારે થશે? દીવાબત્તીમાં અંદર તેલ પૂરેશું લાઈટ થશે એમ જેવી વાત છે. રિવિઝન કર્યું હશે તો ફાવશે. તો એ લોકો એવું કહે છે કે ડોટ ગુણાકાર બે સદિશોનો ડોટ ગુણાકાર 0 છે અને બે સદિશોનો ક્રોસ ગુણાકાર 0 સદિશ છે. તો સદિશ એ અને બી વિશે તમે શું તારણ નીકળશો? હવે ડોટ ગુણાકાર 0 હોય તો આપણને ખબર પડે કે સદિશો બંને લંબ હોય, અને જો ક્રોસ ગુણાકાર 0 હોય તો આપણને ખબર પડશે કે સદિશ એ અને સદિશ બી કેવા હશે? સમરેખ હશે. એટલે કે કાં તો ધન હશે કાં તો ઋણ હશે. તો જ ક્રોસ ગુણાકાર 0 થાય ને, કેમ કે થીટા 0 હશે તો બી સાઇન 0 થશે અને થીટા પાઈ હશે તો બી સાઇન 0 થશે. અને એ ડોટ બી 0 છે, અહીંયા થીટા શું છે પાઈ બાય 2 એટલે પાઈ બાય 2. તો કોઈ દિવસ એવું બનશે કે ડોટ 0 હોય અને ક્રોસે 0 હોય, મતલબ બે સદિશો લંબે હોય અને બે સદિશો તમારા સમરેખી હોય. આવું તો કઈ રીતે બને? ના બને. ધારો કે હું આને સાચું પાડું તો આના માટે મારા સદિશો આવા થયા, સદિશ એ સદિશ બી બંને લંબ. અને જો આવું સાચું પાડું તો કાં તો એ બંને સદિશો સમદિશ હશે, કાં તો બંને સદિશો કેવા હશે? વિરુદ્ધ દિશાના હશે. પણ એવું તો થોડી થાય કે ડોટ એ 0 હોય અને ક્રોસ એ 0, એવું કોઈ દિવસ ના થાય. બરાબર ને? એવું ક્યારે થાય સમજીએ. મેં તમને કાલે એક સૂત્ર ભણાવ્યું હતું, એક સાબિતી કરી હતી કે ડોટનો ગુણાકારનો વર્ગ વત્તા ક્રોસના ગુણાકારનો વર્ગ એ થાય હંમેશા બંનેના માનના ગુણાકારનો વર્ગનો સરવાળો. બરાબર. લાંગરાન જે પ્રમેય મેં આને નામ આપ્યું હતું, તમને ખ્યાલ ના હોય તો આગળનું લેક્ચર જોજો. અને આને સાબિત બી કરી શકાય. બરાબર. લાંગરાનનો નિયમ મેં સાબિત બી કર્યો હતો. ઓકે, હવે લોકો એવું કહે છે કે આ બી 0 છે અને ક્રોસ ગુણાકાર 0 સદિશ હોય એનું માન બી 0 થાય. તો આનો અર્થ એવો થયો બે સદિશોના માનનો ગુણાકાર 0 છે. તો આનો અર્થ એવો થયો કાં તો સદિશ એ નું માન 0 હશે અથવા સદિશ બી નું માન 0 હશે, તો જ ગુણાકાર 0 થાય ને, કેમ કે માન શું હશે? હંમેશા ધન સંખ્યા. હવે વર્ગમૂળની અંદર 3 ઘટકોનો વર્ગ હોય અને વર્ગનો સરવાળો કરીને જવાબ 0 જ થયો. આનો અર્થ એવો થયો કે બંને સદિશો કેવા હશે? શૂન્ય સદિશ. એટલે કાં તો સદિશ એ શૂન્ય સદિશ હશે અથવા કાં તો સદિશ બે શૂન્ય સદિશ હશે. તો જ્યારે બે સદિશોનો ડોટ ગુણાકાર અને ક્રોસ ગુણાકાર 0 થાય તો એક જ શક્યતા છે, બેમાંથી એક કેવો હશે? શૂન્ય સદિશ હશે. બરાબર. જવાબ લખવો હોય તો લખી શકાય. શક્યતા શું થાય? બેમાંથી એક સદિશ કેવો હશે? શૂન્ય સદિશ હશે. બરાબર, સમજી લેજો. સદિશ હશે. કાં તો સદિશ એ 0 હશે, કાં તો સદિશ બી 0 હશે અથવા બંને 0 હશે. તો જ તમારું ડોટ એ 0 થાય, ક્રોસ એ 0 થાય. સમજાઈ ગઈ વાત? બીજું કોઈ એવું પોસિબિલિટી શક્ય નથી. કંઈ પૂછવું પૂછી લો આમાં. બીજા બધાને સમજાય છે ને વાત શું ચાલી રહી છે? સિમ્પલ જ છે. જેવું કીધું છે એવું આપણે સમજીએ છીએ અને દાખલા પણ એ છે. ઓકે, હવે ધ્યાન રાખજો દાખલા નંબર 7માં. બરાબર. થોડું આમ તો લાંબુ રીતે આનો દાખલો થાય, પણ હું તમને થોડું નિશ્ચાયકનો બી ઉપયોગ બતાવીશ અને એક ચેપ્ટરને બીજા ચેપ્ટરમાં કઈ રીતે ઉપયોગ કરું એ બી તમને બતાવું. ઓકે, શાંતિથી સમજીએ. સદિશ એબીસી આપી દીધા છે, A1 A2 A3. સદિશ બી આપી દીધો છે, B1 B2 B3. સદિશ સી C1 C2 C3. ઓકે, સાબિત કરો કે A ક્રોસ B પ્લસ C બરાબર A ક્રોસ B A ક્રોસ C. ઓકે, કરીએ.
પહેલા આપણે ડાબી બાજુ પકડીએ. ડાબી બાજુ એટલે સદિશ એ ક્રોસ સદિશ બી પ્લસ સદિશ સી. બરાબર. તો પહેલો સદિશ છે તમારો એ અને બીજો સદિશ છે બી પ્લસ સી. તો જ્યારે તમે નિશ્ચાયક લખશો આઈ જે કે, એ કઈ રીતે લખાશે? આઈ જે કે ક્રોસ ગુણાકાર એટલે પહેલો સદિશ. હવે તમારો પહેલો સદિશ એ છે તો એના ઘટકો a1 a2 a3. બીજો સદિશ તમારો બી પ્લસ સી છે. બી પ્લસ સી એટલે b1 પ્લસ c1, b2 પ્લસ c2 અને b3 પ્લસ c3. બરાબર. મેં ડાયરેક્ટ બી પ્લસ સી અહીંયા લખી દીધા, ત્રીજી હારમાં લખી કાઢે. હવે તમે આનું સાદુરૂપ આપી શકો. કઈ રીતે કરાય જો આખો દાખલો તમે ગણી શકો. આઈ કેરેટના જોડે, જે કેરેટના જોડે, કે કેરેટના જોડે. બરાબર. આખું 2x2 તમે નિશ્ચય અહીં બધા લખી શકો. પછી એનું સાદુરૂપ આપો અને આખી તમારી કથા થશે આ રીતે. બરાબર. આમાં આઈ કેરેટના જોડે શું આખું લંગરી આવશે જો a2 b3 બરાબર a2 c3 માઇનસ a3 b2 માઇનસ c2 a3. એ જ રીતે જેના જોડે બધા આવશે અને કેના જોડે બધું આવશે. પણ આવું બધું કંટાળો આવી જાય. અને આ તો હજી ડાબી સાઈડની વાત થઈ. જમણી સાઈડ બી એવું કરવા જશો એટલે a ક્રોસ બી શોધશો એટલે ફરીથી આવા લંગરી આવશે a ક્રોસ બીના, a ક્રોસ સીના ફરીથી આવશે. તો આ રીતે કરાય. જો તમને લાઇટ ના થાય તો હું તમને બતાવું છું બીજી. કંઈ જ ખબર ના પડે તો આ રીતે દાખલો કરાય. એમાં કોઈ જ શરમ નહીં. શાંતિથી ગણતા જવાનું અને જવાબ લાવી જવાનું. પણ નિશ્ચયક આવ્યો છે તો હું એક નિશ્ચયકનો ગુણધર્મનો ઉપયોગ કરું છું. ધ્યાનથી સમજો. જેને યાદ હશે સારું છે, યાદ ના હોય તો હું સમજાવી દઉં છું. અને પછી એનાથી દાખલો ગણશો તો એકદમ શોર્ટ એન્ડ સ્વીટ અને મસ્ત રીતે પતી જશે. એ રીતે દાખલો ગણો તો તમારી ઇમ્પ્રેશન બી સારી પડે. એટલે સામેવાળાને ચેક કરવા નહીં ખબર પડે અચ્છા એ તો નિશ્ચયકનું ગુણધર્મ અહીંયા વાપરી દીધું, એવું જ કરાય. બરાબર. એટલે તમારી ઇમ્પ્રેશન જોરદાર પડી જાય. જો નિશ્ચયકનો ગુણધર્મ હતો ક્યાં લખું છું? અહીં લખી દઉં છું. બરાબર. જે બોક્સ કરું એ તમારો સમજૂતીનો ભાગ છે, દાખલાનો ભાગ નથી. નિશ્ચયકમાં આવું કરી શકાય કે a b c a1 b1 c1 a2 b2 c2 અને a3 પ્લસ અહીંયા હોય d3 બરાબર d1 એ b3 પ્લસ d2 ત્રીજી રોમાં અને b3 a3 b3 અને c3 પ્લસ d3 આવું કંઈક હોય. એ કામ કરો સરખીથી લખીએ એટલે તમને આઈડિયા આવે. જો a1 a2 a3 b1 b2 b3 અને જે ત્રીજો ઘટક હોય ને આવો છે c1 પ્લસ d1 c2 પ્લસ d2 c3 પ્લસ d3 આવું હોય નિશ્ચયકમાં તો એનો એક આવો નિયમ હતો કે એને બે નિશ્ચયકના સરવાળા સ્વરૂપે લખી શકાય જ્યાં રો 1 અને રો 2 એમને એમ જ રહે. a1 a2 a3 રો 1 એમને એમ જ રહે, રો 2 બી સરખું જ રહે. પરંતુ જે રો 3 હતી ને એમાં પહેલો ઘટક પહેલા નિશ્ચયકમાં રહે. જો પહેલો ઘટક c1 c2 c3, બીજો ઘટક બીજા નિશ્ચયકમાં જતો રહે. આ એક નિયમ હતો નિશ્ચયકનો. તો એ જ વસ્તુ અહીં દેખાય છે. જો ત્રીજો ઘટક અલગ છે તો હું આને બે ભાગ કરી શકું. આઈ કેરેટ જે કેરેટ કે કેરેટ પ્લસ આઈ કેરેટ જે કેરેટ કે કેરેટ. એટલે પહેલી હાર અને બીજી હાર તો સરખી a1 a2 a3 a1 a2 a3 અને જે ત્રીજી હાર હતી એના હું ભાગ પાડી દઉં. તો પહેલામાં બી ના ઘટકો એટલે b1 b2 b3, બીજામાં સી ના ઘટકો c1 c2 c3. હવે જો ખરેખર આ શું છે? આઈ જે કે સદિશ એ સદિશ બી. આને કહેવાય સદિશ એ ક્રોસ બી કહેવાય. આઈ જે કે એ બીજો સદિશ એ અને મતલબ પહેલો સદિશ એ બીજી હારમાં અને બીજો સદિશ સી, તો આને કહેવાય એ ક્રોસ સી કહેવાય. બરાબર. પતી ગયો દાખલો. જવાબ. બરાબર. તમને યાદ ના આવે તો અહીં મેં શું કર્યું? નિશ્ચયકનો ગુણધર્મ વાપરતા બસ એટલું લખી દેવાનું. એ તો હવે સામેવાળો બી જે સાહેબ ચેક કરતો હશે એ બી સાહેબ જ હશે, એને ખબર પડતી હોય. સમજ્યા? જો પેલું કેટલી બધી લાંબી માથાકૂટ હતી. 3 સ્ટેપમાં પતાવી દીધું આપણે. આના રીતે લખી શકાય ને આના રીતે બી લખી શકાય. પતી ગઈ વાર્તા. સમજાય છે વાત? બરાબર. આ દાખલો આ રીતે જ ગણજો. બાકી મોટો થઈ જશે બહુ. પેલી રીતે ગણવા જશે જવાબ આવશે જ, એનાથી જવાબ તો આવી જશે. પણ એ કદાચ મને એકાદી ભૂલ પડી ગઈ ને તો આખો જવાબ સેટ જ નહીં થાય. ઓકે. દાખલા નંબર 8. દાખલા નંબર 8 મેં એવું કીધું છે કે સદિશ એ જો લોચા છે પ્રિન્ટિંગ. સદિશ એ 0 ના હોય, 0 સદિશ હોય. બરાબર. એટલે સદિશ એ 0 સદિશ છે અથવા સદિશ બી 0 સદિશ છે. સદિશ 0 થોડી હોય. બરાબર. પ્રિન્ટિંગ થોડી મિસ્ટેક છે. જો સદિશ એ અથવા સદિશ બી 0 હોય તો a ક્રોસ બી 0 થાય. સાચી વાત છે. કેમ કે બેમાંથી કોઈ પણ એક સદિશ 0 સદિશ હશે તો આખી રો 0 થઈ જશે. આખી રો 0 થાય તો
નિશ્ચયકનો જવાબ 0 થઈ જશે અને 0 સદિશ થઈ જશે. સાચી વાત છે. હવે કેવું પૂછે, શું પ્રતીપ સત્ય છે? પ્રતીપ એટલે ઊંધું. મેં આ દાખલો કર્યો તો મને યાદ છે ત્યાં સુધી. હવે આપણે એવું લઈએ છીએ કે a ક્રોસ b 0 સદિશ છે. હવે a ક્રોસ b 0 સદિશ હોય તો સદિશ a ક્રોસ b નું માન બી 0 થાય. સાચી વાત છે. સદિશ a માન 0 હોય તો સદિશ a સદિશ b એ બંનેનું માન સાઇન બે વચ્ચેનો ખૂણો બરાબર 0 થાય. ઓકે. હવે ત્રણ વસ્તુનો ગુણાકાર 0 હોય તો શક્યતાઓ કેટલી? એક 0 હોય, અથવા બીજો ઘટક 0 હોય, અથવા ત્રીજો ઘટક 0 હોય. તો આ ત્રણમાંથી કોઈ બી એક 0 હશે તો તમારો a ક્રોસ b 0 સદિશ થઈ જશે. સદિશ a નું માન 0 એટલે સદિશ a 0 હશે, અથવા સદિશ b 0 હશે, અથવા સાઇન થીટા 0 ક્યારે થાય? જ્યારે તમારો થીટા શું થાય? 0 અથવા પાઈ. એટલે સદિશ a અને b કેવા હશે? સમાન દિશાના અથવા વિરુદ્ધ દિશાના, એટલે સમરેખ સદિશો હશે. તો જ્યારે એ લોકો એવું કીધું છે કે સદિશ a અને b સદિશ 0 હોય તો a ક્રોસ b 0 થાય. હા, સાચી વાત છે. બરાબર. એટલે આનું શું કહેવાય? વિધાન સત્ય છે. હવે પ્રતીક પેલા આપણે ઊંધું જોઈએ. હવે મેં એવું લઉં છું કે a ક્રોસ b 0 લીધું, તેના પરથી શક્યતાઓ કાં તો a 0 હોય કાં તો b 0 હોય, જેવું એ લોકો કીધું. પણ એક ઓપ્શન વધારે બી થાય કે બંને સમરેખ સદિશો હોય. બરાબર. તો પ્રતીપ સત્ય છે? ના, તો પ્રતીપ સત્ય નથી. તેથી પ્રતીપ સત્ય નથી. અડધું જ સત્ય છે, આખું સત્ય નથી. પ્રતીપ સત્ય નથી. શું પોસિબિલિટી છે? આપણે સત્ય નથી તો એને આપણે થોડું કહેવાનું કે અમે આ રીતે ગણ્યું અને અમને બી ખબર પડી કે સમરેખ બી હોઈ શકે છે. કારણ કે સદિશ a અને b સમરેખ હોય અથવા સમરેખ પણ હોઈ શકે છે. એકદમ સિસ્ટમેટિક ગાણિતિક અને ગુજરાતીમાં આપણે વાત કરી દીધી. એ લોકોએ કીધું તું આવું હોય. હા, સાચી વાત છે ભાઈ તમારી. પ્રતિભ આપણે ચેક કરવા ગયા તો સદિશ a અને b તો 0 મળશે જ, પણ આપણને એક વધારે રિઝલ્ટ મળ્યું કે સમરેખ હોય તો બી આવું થાય. તો આપણે એને કીધું ભાઈ પ્રતીક પૂરું સત્ય નથી, કેમ કે સમરેખ હોય તો બી વિધાન શું કહેવાય, તો બી તમારું રિઝલ્ટ આ રીતે સાચું પડશે. બરાબર. તો આપણી કમેન્ટ થઈ ગઈ. એ લોકોએ શું કીધું? જો તમારા જવાબનું સમર્થન કરો તો આપણે સમર્થન કરીએ. આપણે એમનો જવાબ એ દાખલો કરીને આપ્યો અને કીધું ખરી કે અમારું રીઝન આ છે. બસ લોજિક તમારે બતાવવાનું કે તમને આવડે છે. આવો ગમે તે દાખલો પૂછી લે. હવે જો આ તો ચોપડીને તમને આપે છે. હવે આના પરથી ગમે તેવા બહુ બધા દાખલા બની શકે કે એના કંઈક કહી દે, બીને કંઈક અલગ આપી દે. એ પ્રમાણે કંઈક ડોટના રિલેટેડ તમને કોઈ ગુણધર્મ પૂછી લે. પણ તમારે જે બી આવડતું હોય, ડોટ ગુણોત્તર, ક્રોસ ગુણોત્તર, જે બી આપી ગણતરી કરવાની, પૂરો પ્રયાસ કરવાનો. એમાંથી તમે જે સમજ્યા એને લખવાનો પ્રયાસ કરવાનો અને બતાવવાનો. બરાબર. ખરેખર નોલેજનું ટેસ્ટિંગ છે. અહીં તમને દાખલા આવડે છે કે એનું ટેસ્ટિંગ નહીં. બરાબર. જેમ જેમ આગળ જશો એન્જિનિયરિંગ કે સાયન્સ જે બી આગળ ફિલ્ડમાં તમે જશો ખરેખર તમારું નોલેજ કામમાં આવશે. બરાબર ને? એટલે હંમેશા વિચાર પદ્ધતિ પર ધ્યાન આપવાનું. ઓકે. અચ્છા, બાકીના જોઈ લઈએ વચ્ચેના. મેં ડાયરેક્ટ કેમ બહાર લખી જોઈ લઈએ. જો બીજા જે દાખલાઓ છે આ 8 સુધી લઈ દઉં. જે દાખલામાં 9 તો મેં કાલે કીધું તે રીતે ત્રિકોણનું ક્ષેત્રફળ છે તો મળી જશે 1/2 બંનેનો ક્રોસ ગુણાકાર, એનું માન. બરાબર. AB ક્રોસ BC કરી લેવાનું તમારા હોમવર્કમાં. સમાંતર બાજુ ચતુષ્કોણ હોય, પાસની બાજુ હોય તો 1/2 નહીં આવે, સીધો જ ક્રોસ ગુણાકાર A ક્રોસ B. બરાબર. ત્રિકોણ હોય તો 1/2 આવશે. પતી ગયો દાખલો. એ લોકો એવું કીધું છે કે લંબચોરસના શિરોબિંદુ છે. લંબચોરસના શિરોબિંદુ એટલે કે આ રીતે થાય. ધારો કે A B C D. લંબચોરસ એટલે કોણ થાય? 90. હું એના નામ આપી દઉં છું A. એના કહેવાય -1, 1/2 અને 4. તો -1, 1/2, 4. બીના યામ છે 1, 1/2, 4. યામ ના કહેવાય, એને ઘટક કહેવાય. 1, -1/2, 4. અને D તમને આપેલું છે -1, -1/2 અને 4. તે લંબચોરસનું ક્ષેત્રફળ શોધો. લંબચોરસનું ક્ષેત્રફળ એટલે બે બાજુનો સીધો ગુણાકાર. AB ક્રોસ BC. તો હું AB શોધી કાઢું અને હું BC શોધી કાઢું. AB, Bમાંથી એ બાદ કરો તો 1 -1 +2, 1/2 માંથી 1/2 જાય 0, 4 માંથી 4 જાય તો 0. BC, B અહીં છે, C ત્યાં છે. C માંથી B બાદ કરી દો એટલે 0, -1/2, -1/2, -1 અને 4 માંથી 4 જાય તો 0. બરાબર. સરવાળા બાદ બાકી મેં ડાયરેક્ટ કર્યા. તમને ના ફાવો તો શાંતિથી AB એટલે B - A, B મૂકવાનું, C મૂકવાનું, બંનેની બાદબાકી શાંતિથી કરવાની. BC એટલે C - B, C મૂકવાનું, B મૂકવાનું, શાંતિથી બાદબાકી કરવાની, ભૂલ નહીં કરવાની. ઓકે. ક્ષેત્રફળની વાત થઈ ગઈ. સમાન બાજુ ચતુષ્કોણ અથવા લંબચોરસનું ક્ષેત્રફળ. ક્ષેત્રફળ એટલે પાસની બાજુ ખબર હોય તો ડાયરેક્ટ ક્રોસ ગુણાકાર અને એનું માન. બરાબર ને? પહેલા હું ક્રોસ ગુણાકાર અલગથી શોધી કાઢું છું. જો AB ક્રોસ BC. તમે ક્રોસ ગુણાકાર IJK ની મદદથી બી કરી શકો. જો IJK બી કરો, જે આપણને આવડે છે. 2 0 0
0 -1 0 આ રીતે કરીએ તો આઈના જોડે શું વસ્તુ હું ડાયરેક્ટ લખું છું 0 -0 એટલે 0 જેના જોડે 0 -0 એ બી 0 કેના જોડે -2 તો એ બી ક્રોસ બીસી થઈ ગયું -2 તો એનું માન શું થઈ જાય એરિયા એટલે એનું માન એ બી ક્રોસ બીસીનું માન -2 નું માન થઈ જશે 2 ખ્યાલ આવી ગયો અથવા તમે આ રીતે બી દાખલો કરી શકો જે ક્રોસ ગુણાકાર છે ને એ બી ક્રોસ બીસી આખું દર વખતે પેલું લખવાની જરૂર નથી જો તમારી કિંમત ડાયરેક્ટ ખબર હોય તો જો આખું કંઈ નિશ્ચય કરવાની જરૂર નથી એ બી શું છે 2i કેરેટ બરાબર આને 2i કેરેટ કહેવાય અને આને -j કેરેટ કહેવાય તો 2i કેરેટ ક્રોસ -j કેરેટ તો 2 ગુણ્યા -1 -2 12 અંદર શું વધ્યું i કેરેટ ક્રોસ j કેરેટ i ક્રોસ કે શું થઈ જાય કે એટલે -2 કેરેટ આવી ગયો જવાબ જો -2 કેરેટ અને શું કહેવાય ક્ષેત્રફળ એનું માન એ બી ક્રોસ બીસીનું માન શું થઈ જશે -2 કેરેટનું માન +2 તો આ ફાવે તો આ અને આ ફાવે તો આ જે ફાવે સમજી ગયા વાત ઓકે એક વધારે મેથડ બતાવું જો ઓર એમસીક્યુમાં તો તમે કહેશો એટલે મેથડ આવી જશે જો એ બી મને સમજાઈ ગયું કે 2 0 0 છે બરાબર અને બીસી છે 0 -1 બીજી લંબાઈ છે 0 -1 અને 0 એ બીનું માપ શું થઈ જાય 2 અને બીસીનું માપ શું થઈ જાય એનું માનની વાત કરો તો 1 હવે કોઈ લંબચોરસ હોય આ બાજુ 1 હોય આ 1 હોય તો લંબચોરસનું ક્ષેત્રફળ શું થાય લંબાઈ ગુણ્યા પહોળાઈ 2 ગુણ્યા 1 2 પતી ગયું બરાબર તો બહુ જ બધી રીતે જે રીતે વિચારતા હોય જે હવે એ વખતે જે મગજમાં આવ્યું સમજ્યા પણ મગજમાં તો આવું જ જોઈએ કે ક્રોસ ગુણાકાર બેઝિક તો આવું જ જોઈએ એ વખતે તમે એટલી પ્રેક્ટિસ કરી દીધી જેણે વધારે એમસીક્યુ સોલ્વ કર્યા હશે જેની ગણતરી વધારે હશે પ્રેક્ટિસ વધારે હશે એને અલગ અલગ વસ્તુ મગજમાં આવશે તો જેને છેલ્લી વસ્તુ મગજમાં આવી ગઈ એના માટે બની શકે કે 15 સેકન્ડનો દાખલો થઈ જાય જેને કંઈ ખ્યાલ ના આવ્યો એ પહેલીથી કરશે તો એને 15 સેકન્ડના જગ્યાએ 40 સેકન્ડ 50 સેકન્ડ લાગશે પણ 1 મિનિટમાં તો જવાબ આવી જશે એટલું તો કરવાનું છે બરાબર તો પ્રેક્ટિસ પડશે બધું આ બધી વસ્તુ તો એક કામ કરું એક્સ્ટ્રા થોડું તમને બતાવી દઉં માહિતી માટે જોજો અદિશ હોય સદિશ હોય અને ત્રીજી વસ્તુ બી હોય ફિઝિક્સમાં ભણ્યા હતા એટલે બહુ નહોતા ભણ્યા ડીપમાં કાં તો સદિશ હોય કોઈ રાશિ કાં તો અદિશ હોય ત્રીજું શું આવી શકે ખબર છે કોઈ નામ ટેન્સર રાશિ જો ટેન્સરની તમને બહુ ખ્યાલ નહીં એટલે ટેન્સર સમજો હવે અદિશમાં આપણને ખબર કે માન હોય દિશા ના હોય ઓકે અને માન હોય દિશા હોય ટેન્સરમાં શું હોય એકથી વધારે માન હોય બરાબર નાટકો વધારે હોય અને એકથી વધારે દિશા હોય ઓક્ટોપસ જોઈશું ઓક્ટોપસ આપણે એક બે હાથ હોય અમુકને આપણા મતલબ બે હાથ બે પગ હોય ઓક્ટોપસને એકથી વધારે હાથ હોય અને એકથી વધારે મતલબ એના નાટકો એટલે ટેન્સર રાશિ એવી રાશિ છે જેને માન દિશા બી હોય માન બી હોય પણ એકથી વધારે હોય એટલે 2 હોઈ શકે 3 હોઈ શકે 4 બી હોય ડાયમેન્શન પ્રમાણે અહીંયા બી એકથી વધારે દિશા હોય ઉદાહરણની વાત કરીએ તો અદિશના તો ઉદાહરણ ખબર છે આપણે શરૂઆતથી વાત કરીએ છીએ તાપમાન આવી ગયું બરાબર ઘનતા આવી ગયું બહુ બધા ઉદાહરણ છે સદિશની વાત કરીએ તો વેગ પ્રવેગ બળ નાખી એની જિંદગી બધી ટોર્કવાળી બળ ટોર્ક ઓકે આવું તો આપણે બધું ભણી જાય ટેન્સર રહેશે તમારે 11માં ભણવામાં આવી ગઈ છે પણ તમને લાઇટ નહીં થઈ ગ્રેજ્યુએટ બી મિકેનિકલ અમારે મિકેનિકલ એન્જિનિયરિંગ પતી જાય ને પછી એક સબ્જેક્ટ આવે સ્ટેન્ડ ઓફ મટીરિયલ એટલે ઘન પદાર્થોનું મિકેનિક્સ એવું તમે ક્યાંય ફિઝિક્સમાં તો ભણ્યા હશો 11માં તો એટલે ગુજરાતીમાં કહેવાય બરાબર ત્યાંથી સવાલ આવે છે ને ત્યાં આ પૂછવામાં કે ટેન્સર હશે એટલે ઇન્ટરવ્યૂ મતલબ બીટેક પછી ઇન્ટરવ્યૂ ક્વેશ્ચન છે આજે હું તમને બતાવું છું બરાબર ટેન્સર રાશિ એકથી વધારે માન હોય એકથી વધારે દિશા હોય કઈ રાશિઓ તો હું તમને નામ કહીશ આવડી જશે પેલો આવો આલેખો તેને ગુજરાતીમાં તમે શું કહેતા હતા માઇલ્ડ સ્ટીલ વાળો હતો સ્ટ્રેસ અને સ્ટ્રેન એને શું કહેવાય હા તણાવ સ્ટ્રેસ અને સ્ટ્રેન એના હું ગુજરાતીમાં શબ્દ બોલી ગયો તણાવ બળ કેવું કંઈ આવતું હતું હું તમને સૂત્ર બતાવું એનું મને ગુજરાતી કરીને આપતો આવું લખતા હતા સિગ્મા બરાબર ફોર્સ ભાગ્યા એ એપ્સલોન ભણ્યા હતા ડેલ્ટા એલ ભાગ્યા એ એટલે લંબાઈમાં થતો વધારો અથવા ઘટાડો ભાગ્યા પહેલાંની લંબાઈ એટલે ઓરિજિનલ લંબાઈ યાદ છે આવું કંઈક ઉદાહરણ ભણ્યા હતા કે એક બળ છે એના રીતે ખેંચ્યું તો જે લંબાઈ એલ હતી હવે લંબાઈ એની વધી ગઈ એલ પ્લસ ડેલ્ટા એલ થઈ ગઈ તો જે એપ્સલોન કહેવાય આનો પાછું ગુજરાતી હું ગુજરાતી શબ્દ બધા ભૂલી ગયો પ્રતાપ વિકૃતિ અને એને કહેવાય એપ્સલોન એટલે ડેલ્ટા એલ અપોન એલ
તો પ્રતાન વિકૃતિ આવી ગયું પ્રતાન બળ, એને કહેતા સિગ્મા, જે બળ લગાવ્યું એના એરિયા વડે ભાગી. તો એ કેવી રાશિઓ? ટેન્સર રાશિઓ આવું કે એક આ સરફેસ છે, માની લો બ્લોક છે, એને તમે આ બાજુથી ખેંચ્યું, ધારો કે P1 જેટલા બળે, P1 આ બળ છે, એને તમે અહીંથી ખેંચો P2 જેટલા બળે, બરાબર? તો ખરેખર શું થશે? તમે બંને સાઈડથી ખેંચશો ને તો એક સમય પછી એ આવું થશે કે આ દિશામાં વધી જશે, માની લો, અને કદાચ પેલું બળ ઓછું હશે ને તો આવું થઈ જશે. એટલે એની જે લંબાઈ હતી એ વધી ગઈ અને પહોળાઈ હતી ઘટી ગઈ. એટલે જે લંબાઈ હતી ડેલ્ટા એલ એ વધી ગઈ અને જે પહોળાઈ હતી ડેલ્ટા બી એ ઘટી ગઈ. એટલે પ્રતાન વિકૃતિ લંબાઈના ધોરણમાં એને ડેલ્ટા એલ અપોન એલ એ કઈ આવશે? ધન આવશે. પણ પ્રતાન વિકૃતિ એની બરાબર પહોળાઈ માટે કેવું આવશે? ઋણ આવશે. ડેલ્ટા બી એટલે ડેલ્ટા બી અપોન બી આ થશે ઋણ. તો જો બળની દિશાની વાત કરી તો દિશા એક્સ દિશા, બળની દિશા વાય દિશા. હવે બળની એક્સ દિશા હોય ને તો એક્સ દિશામાં તમને પ્રતાન આજે બળ મળશે P1 ભાગે એ જે એરિયા છે, અને વાય દિશામાં તમને સિગ્મા વાય મળશે, સિગ્મા આજે P2 ભાગે ત્યાંનો જે એરિયા હોય. ધારો કે આ એરિયા હું લઈ લઉં A1 અને આ એરિયા જે અહીંયા લંબાઈ અને કહી દઉં A2. તો અહીંયા A1 અહીંયા A2. તો જો બે બળ હતા તો તમને બે પ્રતાન બળ મળશે એના જેવું એરિયા વડે ભાગશો. અને બે દિશામાં તમે બળ લગાવ્યું, બે દિશામાં બળ લગાવ્યું એટલે તમારું એક્સટેન્શન બે દિશામાં થશે, એક્સ દિશામાં આટલું અને વાય દિશામાં આટલું, બરાબર? એટલે એકથી વધારે દિશા થઈ ગઈ. જો દિશા 1, દિશા 2, એક્સ વાય, એટલે આ શબ્દ સાચું પડી ગયો. એકથી વધારે દિશા હોય અને એકથી વધારે માનની વાત કરો તો એક્સ દિશામાં અલગ હતું, ધારો કે અહીંયા 10 લગાવ્યું અને ધારો કે અહીંયા 8 લગાવ્યું, અને એરિયા માની લો બંનેનો સરખો જ છે કે એરિયા 5 હોય તો 10 ભાગ્યા 5, અહીંયા તમારું શું થશે? 2, અને 10 અહીંયા 8 ભાગ્યા 5 કરો તો 8 એક 8 ના 3 વધ્યા તો 6 35 1.6. તો બે દિશા થઈ ગઈ ને બે માન થઈ ગયું. તો એવી રાશિઓ જેને એકથી વધારે દિશા હોય, એકથી વધારે માન હોય, તો પ્રતાન વિકૃતિ, પ્રતાન બળ, બધા જ પ્રકારના બળ, બરાબર? શ્યાનતા બળ, શ્યાનતા ગુણાંક, હવે યાદ આવ્યું બધું. જો ફ્લુઇડ મિકેનિક્સમાં આવતું હતું શ્યાનતા બળ, શ્યાનતા ગુણાંક. આગળ શરૂ કરીશું ત્રિગુણન, સમતલીય સ્તર અને સદિશનું બી ત્રિગુણન આવશે. પેટી ગુણન અને ત્રિગુણન બે વસ્તુ, બરાબર? તો આ રીતે આપણે 10.4 સુધી બધી વાત કરી દીધી. તો 10.4 સુધીનું બધું તમારે રિવિઝન કરી લેવું, તૈયારી કરી લેવી. આગળથી હવે આવતા લેક્ચરથી આપણે સદિશનું ત્રિગુણન, બહિર્ગુણન, પેટી ગુણન એ બધી વાત કરીશું. વધારે ડીપમાં જઈશું, કોન્સેપ્ટ સમજવાનો પ્રયાસ કરીશું. ત્યાં સુધી બરાબર ભણતા રહો, તૈયારી કરો, સ્વસ્થ રહો. જય હિન્દ, જય શ્રી કૃષ્ણ.